2 દિવસનો આ 19મો યુવા મહોત્સવ યોજાઈ રહ્યો છે। યુવા મહોત્સવની સાથે આપણે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરેલું છે અને તેમાં 1180 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને 29 જુદી જુદી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ 29 ઇવેન્ટમાં આપણે જાણીએ છીએ કે જુદી જુદી 5 પ્રકારની, એટલે કે એમાં કલાનું પણ આયોજન છે, નૃત્યનું પણ આયોજન છે, સંગીતનું પણ આયોજન છે, લિટરરીનું પણ આયોજન છે અને ફોટોગ્રાફીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને આ 2 દિવસીય કાર્યક્રમ દ્વારા આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓને કોલેજ કક્ષાએથી એક પ્લેટફોર્મ મળે અને એ પ્લેટફોર્મનો તેઓ ઉપયોગ કરી અને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌવત બતાવે, એના મુખ્ય ઉદ્દેશ સાથે આ 2 દિવસીય યુવા મહોત્સવનું આપણે આયોજન કરેલું છે। આજરોજ તેનું ઉદ્ઘાટન આપણા કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીએ કર્યું અને એની સાથે કેદાર ઉપાધ્યાય પણ, કે જેઓ મોટા સંગીતકાર છે અને સંગીતની સાથે તેઓ ગાયક કલાકાર પણ છે, તેઓએ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે। હું આ 19મા યુથ ફેસ્ટિવલમાં, મારું આ પહેલું જ યુથ ફેસ્ટિવલ છે જ્યાં લાલન કોલેજમાંથી મને ક્લાસિકલ મ્યુઝિક સોલો માટે એક પ્લેટફોર્મ મળ્યું છે। કલા ઘણા બધા યુવાનોમાં હોય છે, પણ એને પ્રદર્શન કરવા માટેનું એક સ્ટેજ જોઈએ, એ બહુ સારું સ્ટેજ આ યુથ ફેસ્ટિવલ આપે છે કે ખાલી ગાયનના ક્ષેત્રમાં જ નહીં, પરંતુ અલગ અલગ મિમિક્રી છે કે તમારું કોઈ નાટક છે, ક્લે વર્ક છે, મડ વર્ક છે, જે પણ આજના યુવાનોમાં કલા છે એને બહાર લાવવા માટેનો આ યુથ ફેસ્ટિવલ માટેનો ખૂબ સારો પ્રયત્ન છે। આયોજન પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે। વિવિધ પ્રોફેસરો છે અને જે અહીંયાના સંયોજકો છે એમણે અમને ખૂબ સારો સહયોગ આપ્યો છે, માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને એક આટલું સારું પ્લેટફોર્મ આપ્યું। આ 19મા યુથ ફેસ્ટિવલમાં ખૂબ જ સારું આયોજન છે અને લગભગ 19થી વધારે જેવી સ્કિલ જેવી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલ છે અહીંયા, અને હું પોતે ગ્રુપ સોંગ ઇન્ડિયનમાં પાર્ટિસિપેટ કરેલ છે અને ઘણા બધા મતલબ મ્યુઝિક ઇવેન્ટ છે, માઇમ છે, પછી મિમિક્રી છે, ફોક ડાન્સ છે, એવી ઘણી જ બધી ઇવેન્ટ છે જેના દ્વારા સ્ટુડન્ટમાં જે બી સ્કિલ હોય એ આ ઇવેન્ટ થ્રુ પોતાને પરફોર્મન્સ કરી શકે અને પોતાની સ્કિલ બતાવી શકે, પરફોર્મન્સ કરી શકે અને સ્કિલ બતાવી શકે। MBA સેમેસ્ટર 5 માં છું, ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ। થિયેટર ઇવેન્ટ્સમાં લીધું તો સ્કિપમાં એન્ડ વન એક્ટમાં, અને સ્કિપમાં અમે લોકો ફર્સ્ટ આવ્યા એન્ડ વન એક્ટમાં અમે લોકો સેકન્ડ આવ્યા। યુથ ફેસ્ટ એક એવો ફેસ્ટ છે જેમાં બધા જ પાર્ટિસિપન્ટ્સ, બધા જ પર્સન્સને એ લોકોની સ્કિલને એન્હાન્સ કરવાનો મોકો મળે છે। તો વી આર વેરી થેન્કફુલ કે અમને બી આ મોકો મળ્યો અને અમે લોકો હજી ખુશ છે કે અમે લોકો જીત્યા, તો અમે ઝોનલ્સમાં બી જશું અને અમારું ડેવલપમેન્ટ હજી થશે। એન્ડ મોસ્ટલી કે અમે લોકો સેકન્ડ રનર અપ આવ્યા ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, તો એ અમારા માટે વધુ મોટી અચીવમેન્ટ છે।